નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી, રક્ષાબંધન અને જન્માષ્ટમી નજીક આવતા પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાશન કાર્ડની બે મોટી માહિતી, પીએમ કિસાન યોજનાની અંદર મોટી જાહેરાત, તો ગાય દીઠ મળશે 10,000 રૂપિયાની સહાય, ખેડૂતોને દિવસે વીજળીને લઈને મોટા સમાચાર, કૃષિ મંત્રીની જાહેરાત, પાક નુકસાન સહાય અંગે મોટો નિર્ણય, ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે, સાથે 31 તારીખ પહેલા કરી લો આ કામ, બોર્ડના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ, મહિલાઓને દરરોજના 500 રૂપિયા મળશે, ખેડૂતોને વાહન ખરીદવા માટે મળશે 75% સુધીની સબસિડી, બેંકની જાહેરાત, નાગરિકોને ફાયદો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર ઉપર જો નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 15 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાની છે। આ સિસ્ટમ સક્રિય થવાની સાથે 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે। તે સમયે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે। તેમના દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે 16 થી 24 ઓગસ્ટમાં સારા વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના લીધે નદીઓમાં પણ પૂર આવવાની શક્યતા છે। તેની સાથે મધ્યપ્રદેશમાં ભારે વરસાદના લીધે નર્મદા ડેમમાં પણ પાણી આવવાની શક્યતા છે। સાથે તેમણે વધુમાં કહ્યું છે કે 17 ઓગસ્ટમાં માખીઓનું જોર વધવાનું છે। મઘા નક્ષત્ર આવવાના લીધે માખીઓનું પણ જોર વધવાની શક્યતા છે, જ્યારે 30 ઓગસ્ટના રોજ મચ્છરોનું જોર વધવાનું છે। તેની સાથે 25 ઓગસ્ટના રોજ બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાના લીધે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ઓગસ્ટના અંતમાં સારા વરસાદ જોવા મળી શકે છે। સપ્ટેમ્બર સતત તહેવારોના સમયગાળામાં ભારે વરસાદી જોવા મળી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર જો વાત કરીએ તો સરકાર તરફથી કોને નથી મળવાનું મફત અનાજ। ભારત સરકારની ઘણી યોજનાઓ છે જે લોકોને લાભ આપે છે। ભારતમાં હજુ પણ ઘણા લોકો છે એ ગરીબ છે, જેમની પાસે દિવસમાં 2 ટક ખાવાના પૂરતા પૈસા પણ નથી। ભારત સરકાર આવા લોકોને મફત રાશન આપે છે। આ માટે ભારત સરકારે ગરીબ રેખાથી નીચેના લોકો માટે રાશન કાર્ડ પણ જાહેર કરે છે, જ્યાં તેમને મફત રાશન જ નહીં પરંતુ અન્ય વસ્તુઓ પણ આપવામાં આવે છે। જ્યારે સરકાર દ્વારા મફત રાશનનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ ભારત સરકારની આ મફત યોજનાનો લાભ દરેકને મળતો નથી। ઘણા એવા લોકો છે જેઓ આ યોજના હેઠળ લાભ મેળવી શકતા નથી। ચાલો મિત્રો, તેમના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ। તો કયા લોકોને મફત રાશન નથી મળવાનું? તો મફત રાશન વિતરણની યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે। આ યોજના હેઠળ ગરીબ લોકો અને ગરીબી રેખાની નીચે જીવતા લોકોને લાભ મળે છે। તેમને ઓળખવા માટે સરકારે તેમને રાશન કાર્ડ પણ આપે છે, પરંતુ જે લોકો સરકારી નોકરી કરે છે તેઓ મફત રાશન યોજનામાં સામેલ નથી, અને જે લોકોના ઘરે 4 વ્હીલ છે તેમને પણ યોજના હેઠળ લાભ આપવામાં આવતો નથી। તો તેમની સાથે આવકવેરો ભરતા હોય નાગરિકો, એમને પણ મફત રાશન આપવામાં આવતું નથી। જે લોકોની વાર્ષિક આવક લાખોમાં છે તેઓને પણ મફત રાશન લઈ શકતા નથી। એટલે કે એકંદરે આર્થિક રીતે સક્ષમ હોય તેવા લોકોને પણ મફત રાશનની સુવિધા આપવામાં આવતી નથી। મિત્રો, ત્યાર પછી આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને ગાય દીઠ મળશે 10,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે। કોરોના મહામારી અસર સમગ્ર વિશ્વમાં પડી હતી અને દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું। આવા સંજોગોમાં ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે। ગુજરાત સરકારે પણ ગુજરાતવાસીઓ માટે સહાય માટે વિવિધ યોજનાઓ છે તે અમલમાં મૂકી છે। રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દર મહિને 900 રૂપિયા એટલે કે વાર્ષિક 10,800 સહાય આપવાનું નક્કી કર્યું છે। આ યોજના મેળવવા માટે ખેડૂતોને ઈ-ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે। મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો જમીનના ધોવાણની પરિસ્થિતિમાં ખેડૂતોને સહાય ચૂકવાશે। એટલે કે મિત્રો, કહી શકાય કે ખેડૂતો માટે પાક નુકસાન સહાય આવી છે। સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે
જમીનનું ધોવાણ થઈ ગયું છે. આ પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર ખેડૂતોને વહારે આવી છે અને સમગ્ર રાજ્યમાં જમીન ધોવાણના કિસ્સામાં ખેડૂતોને સહાય ચૂકવણી કરવામાં આવશે. 300 કરોડ રૂપિયાની આસપાસ સહાય રકમ જાહેર કરવામાં આવી છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પોરબંદર ખાતે મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીની સૂચનાથી રાઘવજી પટેલે જમીન ધોવાણની જાતે માહિતી મેળવી છે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનનું વળતર ચૂકવવામાં આવશે. આગામી દિવસોમાં પાક નુકસાનનું SDRFના નિયમો મુજબનું વળતર જાહેર થશે. અંદાજિત 300 કરોડ રૂપિયાની આસપાસની વળતરની રકમ સરકાર જાહેર કરી શકે છે. ત્યાર પછીના સમાચારની અંદર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયા છે. તેમાંથી 37,26,639 ખેડૂતોએ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધીમાં એટલે કે માત્ર 10 માસમાં 10 મહિનાની અંદર કૃષિ માટે કુલ 98,000 કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયાની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,62,595 રૂપિયાનું દેવું છે. આમ સતત વધતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે ગુજરાતમાં પણ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ 90% ખેડૂતો દેવા મુક્તિ થઈ શકે છે. તો શું મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે ના થવું જોઈએ? નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ફ્રી સિલાઈ મશીન અને 500 રૂપિયાની સહાય. ફ્રી સિલાઈ મશીન માટે 15,000 રૂપિયા સુધીની રકમ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે. ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે, જેમાં મહિલાઓને સિલાઈ શીખવાડવાનું કામ કરાવવામાં આવે છે અને આ કોર્સ પૂરા કર્યા પછી તેમને 15,000 રૂપિયાની રકમ છે તે આપવામાં આવે છે. ઘણી મહિલાઓ આ યોજના માટે અરજી કરી રહી છે. સાથે જો મિત્રો વધુ માહિતી મેળવવામાં આવે તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના લાભ લેવા માટે સૌપ્રથમ તમારે નજીકના CSC કેન્દ્ર પર જવું પડશે અને ત્યાર પછી તમારે આ યોજના માટે પોતાનું રજીસ્ટર કરાવવું પડશે. આ માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે. એકવાર તમે તેના માટે અરજી કરો પછી તમારી તાલીમ શરૂ થશે. તમને તાલીમ માટે દરરોજના 500 રૂપિયા આપવામાં આવશે. આ સાથે તાલીમ પૂર્ણ કર્યા પછી તમને સિલાઈ મશીન ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે. CSC કેન્દ્રમાં અરજી કર્યા પછી તમે વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમે છે તે સ્ટેટસ ચકાસી શકો છો. મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે છેલ્લી તારીખ 30. રાશન કાર્ડ ધારકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે. સરકારે PDS અંતર્ગત રાશન લેનાર લાભાર્થીઓ માટે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો સમયગાળો 3 મહિના સુધી લંબાવી દીધો છે. એટલે કે કેન્દ્રીય ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગ દ્વારા જાહેર કરેલી સૂચના અનુસાર હવે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024 સુધી છે. આ અગાઉ તારીખ છે તે 30 જૂન 2024 હતી મિત્રો. એટલે કે મિત્રો હવે તમારી પાસે છેલ્લી તક છે કે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો, એ પણ 30 સપ્ટેમ્બર પહેલાં, નકર તમારું રાશન કાર્ડ છે એ સાયલેન્ટ કરી દેવામાં આવશે. ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ માટે મોટા ફાયદાઓ. ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાય કે ચોરાઈ જાય તો RTOમાં અનેક ધક્કા ખાવા પડતા હોય છે, પરંતુ હવે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું ખૂબ જ સરળ બન્યું છે. હવે તમે ઘર બેઠા ઓનલાઈન છે તે લાયસન્સ મંગાવી શકો છો. ડુપ્લિકેટ લાયસન્સ મેળવવા માટે તમારે અરજી કરવાની રહેશે. એટલે કે મિત્રો પરિવહનની ઓફિશિયલી વેબસાઇટ છે તેમના પર તમારે જઈને લોગિન કરવાનું રહેશે. ત્યાર પછી વેબસાઇટ પર તમારે LLD ફોર્મમાં વિકલ્પ દેખાશે અને આ ફોર્મ ભરવાનું રહેશે. હવે LLD ફોર્મની પ્રિન્ટ આઉટ લો અને આધાર કાર્ડ, મતદાર ID, રેશન કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, 10મા ધોરણની માર્કશીટ અને ફોટોગ્રાફ તેમાં તમારે જરૂરી દસ્તાવેજો જોડો. ત્યાર પછી નજીકના RTOમાં LLD ફોર્મ અને દસ્તાવેજો ઓનલાઈન સબમિટ કરાવો. આ પ્રક્રિયા પૂર્ણ થયાના 30 દિવસ પછી તમને ડુપ્લિકેટ લાયસન્સ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે એ મળવાપાત્ર રહેશે.
મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો ભારત ચોખા 29 રૂપિયામાં મળી રહેશે. દેશમાં મોંઘવારીમાંથી સામાન્ય માણસને રાહત આપવા માટે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. માત્ર 29 રૂપિયામાં પ્રતિ કિલો ચોખા ભાવ મળી રહેશે. ભારત ચોખા છે એ હવે લોકોને તેમની નજીકની દુકાનો પર ઉપલબ્ધ રહેશે. એટલે કે મિત્રો સરકાર દ્વારા જે ભારત ચોખાનું વિતરણ કરવામાં આવે છે એ માત્ર 29 રૂપિયામાં તમને મળી જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મોટી ભેટ. VNOની નિમણૂક. તો કેન્દ્ર સરકારે PM કિસાનનો લાભ વધુમાં વધુ ખેડૂતોને મળી શકે એ માટે કૃષિ વિભાગની મદદથી ગામે ગામે VNO વિલેજ નોડલ ઓફિસરનું નિમણૂક કરી છે, જેથી તેમના દ્વારા પરીક્ષણ કરીને સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા ખેડૂતોને મદદ પહોંચાડવાનું કામ કરી શકાશે. મિત્રો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે ખૂબ જ સારા સમાચાર, કારણ કે હવે તેમને મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર. ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને 450 રૂપિયામાં LPG સિલિન્ડર મળશે. CM ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે. અગાઉ ઉજ્જવલા યોજના અને BPL પરિવારોને માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે રાશન કાર્ડ લેતા હોય તેવા પરિવારોને પણ આ યોજના અંતર્ગત લાભ મળશે. કેટલાક અન્ય રાજ્યોમાં પણ LPG ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવે છે. કૃષિ મંત્રીની મોટી જાહેરાત. રાજ્યમાં બાગાયતી ખેતીમાં વાવેતર માટે 4 સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અમરેલી, દાહોદ, બનાસકાંઠા, ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર છે એ બનાવવામાં આવશે. આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટે સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારવાની આવક મેળવવા માટે છે તે મદદરૂપ બનશે. મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને 2000 રૂપિયાનો વધારો મળશે. એટલે કે PM કિસાન યોજના અંતર્ગત 6000ની સાથે 2000 વધુ મળશે. ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 6000 રૂપિયાના બદલે હવે 8000 રૂપિયાની વાર્ષિક આવક આપવામાં આવશે. રાજ્ય સરકારે વધારાના 2000 રૂપિયા ભાગરૂપે મળવાપાત્ર રહેશે. રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે. ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે. શું મિત્રો હવે ગુજરાતમાં પણ આવી કોઈ જાહેરાત થવી જોઈએ કે ના થવી જોઈએ, જેમના કારણે ખેડૂતોને ફાયદો થાય? એટલે કે મિત્રો કહી શકાય કે રાજસ્થાન સરકાર, ભજનલાલ સરકારે ખેડૂતોને વાર્ષિક સરકાર દ્વારા છે તે 2000 રૂપિયા વધારે આપવાની જાહેરાત કરી છે, જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપે છે, જ્યારે રાજ્ય સરકાર એટલે કે મિત્રો રાજસ્થાનની સરકારે ખેડૂતોને 2000 રૂપિયા અલગથી આપવાની જાહેરાત કરી છે. એટલે કે ખેડૂતોને હવે મળશે 8000 રૂપિયાનો હપ્તો. શું મિત્રો ગુજરાતમાં પણ આવી યોજનાની શરૂઆત થવી જોઈએ કે ના થવી જોઈએ? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્માન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલમાં મફત સારવાર નથી મળતી તો તમે ફરિયાદ કરી શકો છો. હોસ્પિટલ મફત સારવાર આપવાની ના પાડે તો તમે ટોલ ફ્રી નંબર પર અથવા તો પોર્ટલ દ્વારા તમે ફરિયાદ નોંધાવી શકો છો. એ માટે 14,555 આયુષ્માન ભારત યોજનાના રાષ્ટ્રીય સ્તરના કોલ ફ્રી નંબર છે, જેના પર તમે કોલ કરીને દેશના ગમે એ ખૂણે રહેતા નાગરિક છે એ ફરિયાદ કરી શકે છે. મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર. તેમના ઉપર નજર કરીએ તો 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન આવ્યું છે. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તેવું નીતિન ગડકરીએ કહ્યું છે. આપને કોઈના કોઈ પાસે સાંભળ્યું જશે કે દેશમાં 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે, જેમાં મિત્રો અત્યારે હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું છે કે લોકસભામાં આ વાતને નકારી છે અને તેમણે કહ્યું છે કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી, તે માત્ર દિલ્હી NCRના પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂક્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની આગામી સત્ર એટલે કે 2025-26ની બોર્ડની પરીક્ષાઓ છે તે વર્ષમાં 2 વખત લેવામાં આવશે. પરીક્ષામાં 2 વાર હાજર રહેવાના કિસ્સાઓમાં ફક્ત તેમના શ્રેષ્ઠ સ્કોર અંતિમ ગણવામાં આવશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક કાર્યક્રમ દરમિયાન વર્ષમાં 2 વાર બોર્ડની પરીક્ષાની જાહેરાત કરી છે. થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું છે કે અમે ઉમેદવારો પાસે ઈચ્છીએ છીએ કે તે પરીક્ષામાં ભાગ લઈ શકે અને સારો સ્કોર મેળવી શકે. એ માટે હવે વિદ્યાર્થીઓ વર્ષમાં 2 વખત પરીક્ષા આપી શકશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો RBIની મોટી જાહેરાત થશે ફાયદો. ગઈકાલે RBIએ એમ પણ કહ્યું છે કે ટેક્સ ચૂકવણીની બાબતો માટે UPI મર્યાદા
પ્રતિ ટ્રાન્ઝેક્શન 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા સુધી કરવામાં આવ્યું છે. નવા યુપીઆઈ નિયમો. આરબીઆઈના નવા નિયમો મુજબ બે વપરાશકર્તા યુપીઆઈ ચૂકવણી માટે એક જ બેંક એકાઉન્ટ ઉપયોગી બનશે. આભા કાર્ડ માટે મોટા સમાચાર. સ્કૂલો, કોલેજો, સરકારી ઓફિસો, મોલ, આરોગ્ય કેન્દ્રોમાંથી 14 આંકડાના કાર્ડ કઢાવ્યા અભિયાન શરૂ કરાયું છે. શહેરમાં 25 લાખ આભા કાર્ડ બન્યા. મેડિકલ હિસ્ટ્રી ડિજિટલ થઈ છે. ડૉક્ટર પાસે જૂની ફાઇલો લઈને જવું પડશે નહીં. આભા કાર્ડ સાથે આયુષ્યમાન કાર્ડ પણ કાઢવાનું છે. આયુષ્યમાન કાર્ડમાં 10 લાખનો આરોગ્ય વીમો આપવામાં આવશે. ખાસ ધ્યાન રાખવાનું કે 5 લાખનો વીમાવાળું કાર્ડ છે એ હવે નહીં ચાલે.